Hello everyone, welcome to Decam channel. Today we will discuss about fundamental of organic chemistry. તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના ચેપ્ટરનું નામ એવું છે અને ફર્સ્ટ યર બીએસસી નું યુનિટ નંબર 3A યુનિટ છે. તો આ 3A યુનિટ જે છે તેમાં આપણે ડિસ્કશન કર્યું હતું કે કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય તેમાં રહેલા સિગ્મા બંધ, એટલે કે જનરલી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સિગ્મા બંધ હોય તો સિગ્મા બંધનું વિભાજન બે પ્રકારે થાય, કાં તો સમ વિભાજન થાય કાં તો અસમ વિભાજન. બરાબર, તો સમ વિભાજન થાય અને અસમ વિભાજન થાય એના આધારે એના ટોટલ બે પ્રકાર પડે છે. બરાબર, તો બે પ્રકાર પડે છે, પરંતુ એ સમ વિભાજન અને અસમ વિભાજન એ બંને થવાનો આધાર, આ બંને કેમ થાય છે અને કઈ રીતે થાય છે એ વસ્તુ ડિપેન્ડ છે એની ચાર ઇફેક્ટ. તો ચાર ઇફેક્ટમાં પહેલી ઇફેક્ટ જોઈ હતી આપણે પ્રેરક અસર, ઇન્ડક્ટિવ ઇફેક્ટ. સેકન્ડ વન જોઈ હતી મેસોમેરિક ઇફેક્ટ અથવા સંસ્પંદન ઇફેક્ટ, લાસ્ટ લેક્ચરમાં જોઈ. અને એના પહેલા ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. ટોટલ 3 ઇફેક્ટ ડિસ્કસ કરી. આજે જોવાનું છે હાઇપર કોન્જ્યુગેશન. તો હાઇપર કોન્જ્યુગેશન વસ્તુ શું છે તે એકદમ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે પણ કાર્બનિક સંયોજનોમાં કાર્બન સિંગલ બોન્ડ કાર્બન એટલે કે કાર્બન સિંગલ બોન્ડ કાર્બન એટલે કે કાર્બન એકલ બોન્ડ કાર્બન એ દ્વિબંધ ધરાવતા બંધારણ સાથે અથવા બેન્ઝીન વલય સાથે જોડાયેલો હોય ત્યારે તેના CH બંધના સિગ્મા ઇલેક્ટ્રોન એટલે કે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન યુગ્મ તે ડબલ બોન્ડ તરફ આકર્ષાયેલા રહે છે. આ અસરને આપણે કહીશું હાઇપર કોન્જ્યુગેશન. ના ખબર પડી હોય તો આપણે જોઈએ એક સિમ્પલ ઉદાહરણ કે સપોઝ મેં લઉં પ્રોપીન CH પ્રોપીન છે તો 3 કાર્બન વાળું સંયોજન આપણું, કેટલા કાર્બન વાળું? 3 CH ડબલ બોન્ડ CH2. તો આ એમાં હાઇપર કોન્જ્યુગેશન થાય એટલે કે કાર્બન ડબલ બોન્ડ કાર્બન, C ડબલ બોન્ડ C ની બાજુમાં કાર્બન હોય તો એ કાર્બન પર રહેલા CH બોન્ડના ઇલેક્ટ્રોન એટલે કે આ સિગ્મા ઇલેક્ટ્રોન એ આ ડબલ બોન્ડ તરફ આકર્ષાયેલા રહે છે. એટલે કે આકર્ષાયેલા રહે એટલે કે એ ભાઈમાં થશે શું તે જોઈએ. એકદમ સિમ્પલ વસ્તુ થાય છે, થશે શું તે મેં વર્ડિંગ પહેલા લખું. બરાબર, તો વર્ડિંગ ભાઈનું એવું કહે છે કે જ્યારે કાર્બનિક સંયોજનના અનુમાન, વર્ડિંગ ભાઈનું એવું કહે છે જ્યારે કાર્બનિક સંયોજન જ્યારે કાર્બનિક સંયોજનોના અનુમાન C સિંગલ બોન્ડ C એટલે કે કાર્બન સિંગલ બોન્ડ કાર્બન એટલે કે એક બંધ C સિંગલ બોન્ડ C એક બંધ સાથે C ડબલ બોન્ડ C એટલે કે દ્વિબંધ એટલે કે સિંગલ બોન્ડ સાથે દ્વિબંધ ધરાવતા બંધારણ એટલે કે ધરાવતું બંધારણ C સિંગલ બોન્ડ C અને એની બાજુમાં C ડબલ બોન્ડ C આ રીતનું બંધારણ હોય અથવા બેન્ઝીન વલય હોય, એમાં પણ ડબલ બોન્ડ જ આવવાનો અથવા બેન્ઝીન વલય સાથે જોડાયેલા હોય. વર્ડિંગ સિમ્પલ છે, સાથે જોડાયેલ હોય ત્યારે આમ C ડબલ બોન્ડ C ની સાથે C સિંગલ બોન્ડ C તો એની બાજુ પર રહેલા CH બોન્ડ એટલે કે C સિંગલ બોન્ડ H આ બંધના ઇલેક્ટ્રોન, CH બંધના ઇલેક્ટ્રોન, CH એક બંધ
એટલે કે કાર્બન હાઇડ્રોજન સિંગલ બોન્ડ એટલે કે એક બંધ વચ્ચે રહેલા સિગ્મા ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે અહીંયા બે ઇલેક્ટ્રોન તો રહેલા કોઈ પણ બંધ બને સહસંયોજક બંધ એટલે કે સિગ્મા બંધ રહે તો આ સિગ્મા બંધના આ ઇલેક્ટ્રોન આ ડબલ બોન્ડ તરફ આકર્ષાયેલા રહે છે તો ઇલેક્ટ્રોન યુગ્મ દ્વિબંધ તરફ શું થાય છે આકર્ષાયેલા હોય છે આકર્ષાયેલા રહે છે આ અસરને હાઇપર કોન્જ્યુગેશન કહેવામાં આવે છે શું કહે છે હાઇપર કોન્જ્યુગેશન કહે છે તો આપણે જોઈશું આ પ્રોપીન ઉદાહરણ તરીકે આપણે છે પ્રોપીન તો પ્રોપીનમાં હાઇપર કોન્જ્યુગેશન કઈ રીતના થાય તે હાઇપર કોન્જ્યુગેશન તો પ્રોપીન સંયોજન જે છે એમાં હાઇપર કોન્જ્યુગેશન કઈ રીતના થાય તો મેં આ સ્ટ્રક્ચર લખ્યું 3 કાર્બન વાળું ને એક ડબલ બોન્ડ એટલે કે પ્રોપ વત્તા ઇન એટલે કે પ્રોપીન થશે તો એ ભાઈમાં હાઇપર કોન્જ્યુગેશન કેવું રીતના થાય તે તો એકદમ સિમ્પલ છે ભાઈનું હાઇપર કોન્જ્યુગેશન એકદમ સિમ્પલ એટલે બહુ સિમ્પલ છે તો જો અહીંયા 3 સિગ્મા બોન્ડ છે 1 2 અને 3 સિગ્મા બોન્ડ તો 3 સિગ્મા બોન્ડના 3 હાઇપર કોન્જ્યુગેશનના સ્ટ્રક્ચર મળશે તો થશે કેવું કે આ બોન્ડના બંને ઇલેક્ટ્રોન આ સાઈડે ટ્રાન્સફર થાય અને આ બોન્ડ તૂટે બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે માઈનસ અહીંયા આવશે પ્લસ ચાર્જ તો મેં એક્ઝેક્ટ સ્ટ્રક્ચર લખી દઉં તો થશે કેવું કે આ CH સિંગલ બોન્ડ CH2 લખું કેમ કે બોન્ડ તૂટશે બંને ઇલેક્ટ્રોન આ મેળવે તો માઈનસ અહીંયા આવશે પ્લસ ચાર્જ બાજુમાં કોણ છે કાર્બન અહીંયા હાઇડ્રોજન મેં એઝ ઇટ ઇઝ લખું અને બીજો હાઇડ્રોજન પણ એઝ ઇટ ઇઝ પરંતુ આ બોન્ડ તૂટશે કાર્બન હાઇડ્રોજન બંનેમાં વિદ્યુત ઋણતા કોની વધારે કાર્બનની તો કાર્બન બંને ઇલેક્ટ્રોન મેળવે માઈનસ અને હાઇડ્રોજન પર કયો ચાર્જ રહે પ્લસ તો આ પ્લસ ચાર્જ એન્ડ માઈનસ ચાર્જ વચ્ચે શું બનશે ડબલ બોન્ડ બનશે તો આ બંને ઇલેક્ટ્રોન ડબલ બોન્ડ તરફ આકર્ષાયેલા રહે છે તો આ અસરને હાઇપર કોન્જ્યુગેશન તો આ એક સ્ટ્રક્ચર મળ્યું હવે ભાઈનું બીજું સ્ટ્રક્ચર તો મેં અહીંયા ચાર્જ તો રિમૂવ કરવા પડશે તો મેં રિમૂવ કરું વેટ હા તો અહીંયા આવશે કાર્બન ડબલ બોન્ડ કાર્બન અને આ હાઇડ્રોજન પર કયો જાય પ્લસ ચાર્જ એઝ ઇટ ઇઝ રહેશે તો આ એક સ્ટ્રક્ચર મળશે હવે બીજું પણ સિમ્બલ જ છે સિમ્બલ એટલે આ જે લખ્યું એ જ રીતનું આવશે તો સેકન્ડ વન મેં લખું તો આ બોન્ડ એક એઝ ઇટ ઇઝ રાખીશ તો મેં બીજી વખતે આ ટ્રાન્સફર આ બોન્ડ બ્રેક કરીશ તો બોન્ડ બ્રેક કરું તો થાય તો જો તો કાર્બન અપ સાઈડ વાળો બોન્ડ એઝ ઇટ ઇઝ ડાઉન સાઈડ વાળો પણ એઝ ઇટ ઇઝ અને અહીંયા આવશે પ્લસ ચાર્જ બોન્ડ તૂટશે બંને ઇલેક્ટ્રોન કાર્બન મેળવશે માઈનસ અને અહીંયા આ બોન્ડ તૂટશે મેળવશે આ કાર્બન બંનેના બંને ઇલેક્ટ્રોન મેળવશે તો માઈનસ ચાર્જ તો અહીંયા આવશે પ્લસ તો પ્લસ એન્ડ માઈનસ વચ્ચે ડબલ બોન્ડ ફોર્મેશન તો આ બીજું સ્ટ્રક્ચર એન્ડ થર્ડ વનનું સ્ટ્રક્ચર અહીંયા દેખાઈ જશે થર્ડ સ્ટ્રક્ચર થોડું મેં આમ લખું છું કારણ કે મને એવું લાગે સ્પેસ ઓછી પડશે પરંતુ ત્રીજું સ્ટ્રક્ચર તો બે બોન્ડ એઝ ઇટ ઇઝ રાખીશ એન્ડ ત્રીજું અહીંયા પ્લસ ચાર્જ અહીંયા ડબલ બોન્ડ CH અને અહીંયા CH2 માઈનસ ચાર્જ આવી જશે ઓકે તો આ થયા પ્રોપીનનું હાઇપર કોન્જ્યુગેશન એટલે કે જ્યારે પણ કાર્બનિક સંયોજનોના અણુમાં C સિંગલ બોન્ડ C સાથે C ડબલ બોન્ડ C દ્વિબંધ ધરાવતું બંધારણ અથવા બેન્ઝીન વલય જોડાયેલા હોય ત્યારે CH બંધના ઇલેક્ટ્રોન એ ડબલ બોન્ડ તરફ આકર્ષાયેલા રહે છે આ અસરને હાઇપર કોન્જ્યુગેશન અસર કહેવામાં આવે છે કઈ અસર હાઇપર કોન્જ્યુગેશન તો ટોટલમાં 4 સ્ટ્રક્ચર એટલે કે મિથિલિન સમૂહમાં એટલે કે મિથાઇલ સમૂહનું વિસ્થાપિત એટલે કે જુદા જુદા 4 મેં સ્ટ્રક્ચર લખીશ એમાં સૌથી વધારે
જેમાં હાઇપર કોન્જ્યુગેશન, જે સંયોજનોમાં હાઇપર કોન્જ્યુગેશન વધારે હોય એ સંયોજનો સૌથી વધારે સ્થાયી કહેવામાં આવે છે. તો એકવાર ફરીથી મેં બોલી જાઉં છું હાઇપર કોન્જ્યુગેશનની ડેફિનેશન. જ્યારે પણ કાર્બનિક સંયોજનોના અણુઓમાં કાર્બન સિંગલ બોન્ડ કાર્બન સાથે કાર્બન ડબલ બોન્ડ કાર્બન એટલે કે દ્વિબંધ, સિંગલ બોન્ડ સાથે દ્વિબંધ ધરાવતું બંધારણ અથવા બેન્ઝીન વલય આવેલું હોય તો એ કાર્બન સાથે જોડાયેલો એટલે કે CH બોન્ડ જે છે, CH બંધ આ દેખાય છે CH બંધ. તો આ CH બંધ ના ઇલેક્ટ્રોન એટલે કે CH બંધ એટલે કે સિગ્મા બંધ જ છે. તો સિગ્મા ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષાયેલા રહે છે? સિગ્મા બંધના ઇલેક્ટ્રોન એ ડબલ બોન્ડ તરફ આકર્ષાયેલા રહે છે. કોના તરફ? ડબલ બોન્ડ. જો ડબલ બોન્ડ તરફ આકર્ષાયેલા હોય તો આ અસરને કઈ અસર કહેવામાં આવે છે? હાઇપર કોન્જ્યુગેશન અસર કહેવામાં આવે છે. તો મેં વર્ડિંગ પૂછું છું તો મેં કેટલાક સ્ટ્રક્ચર એટલે કે મિથાઇલ સમૂહ, ટોટલ મેં 4 સ્ટ્રક્ચર દોરીશ અને 4 સ્ટ્રક્ચર આ બી રબ કરી દો, કોઈ પ્રોબ્લેમ નહીં, પરફેક્ટ ખબર પડી જશે. તો ટોટલ મેં 4 સ્ટ્રક્ચર દોરીશ. એ 4 સ્ટ્રક્ચરમાં કોની સ્થાયીતા વધારે? તે જેટલા સ્ટ્રક્ચર વધારે હાઇપર કોન્જ્યુગેશનમાં જેટલા સ્ટ્રક્ચર વધારે મળે એ બંધ સૌથી વધારે સ્થાયી કહેવામાં આવે છે. બરાબર છે? તો એક સેકન્ડ રબ કરું છું. તો પહેલું સ્ટ્રક્ચર છે 2,3 ડાયમિથાઇલ બ્યુટુઇન. બ્યુટુઇન તો આ ભાઈમાં ટોટલ CH બોન્ડ કાર્બન હાઇડ્રોજન બોન્ડની સંખ્યા જોવાની છે. એના પરથી એની સ્થાયીતા નક્કી થાય છે. અને બીજી બે વસ્તુ કે કોઈ પણ કાર્બોકેટાયન હોય એટલે કે કાર્બોકેટાયનની સ્થાયીતા પણ આ હાઇપર કોન્જ્યુગેશન થી સમજાવી શકાય છે. અને થર્ડ પોઈન્ટ, લાસ્ટ પોઈન્ટ છે એનો કે કાર્બન ડબલ બોન્ડ કાર્બન અથવા કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન, C ડબલ બોન્ડ C એન્ડ C ટ્રિપલ બોન્ડ C, એની બાજુમાં રહેલો કાર્બન કાર્બન બોન્ડ જે ટૂંકો હોય છે એ હાઇપર કોન્જ્યુગેશન દ્વારા સમજાવી શકાય છે. છે એકદમ સિમ્પલ વસ્તુ. તો જોઈએ કે હાઇપર કોન્જ્યુગેશન અણુની સ્થાયીતા સમજાવવામાં ખૂબ ઉપયોગી છે. હાઇપર કોન્જ્યુગેશન અણુની સ્થાયીતા સમજાવવામાં અણુની સ્થાયીતા સમજાવે છે. ઉપયોગી છે. ચલો ને, તો અણુની સ્થાયીતા સમજાવવામાં ઉપયોગી છે. તો અંદર મેં સ્ટ્રક્ચર જુદા જુદા મેં દોરું, એના પરથી તમને ખબર પડી જશે એક્ઝેક્ટ વસ્તુ કહેવા શું માંગે છે. તો પહેલું મેં સ્ટ્રક્ચર દોરું, એકદમ સિમ્પલ છે. તો પહેલું સ્ટ્રક્ચર C ડબલ બોન્ડ C. આપણી જોડે કોણ છે? સ્ટ્રક્ચર આપણી જોડે આ રીતનું છે CH3 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 એન્ડ લાસ્ટ વન પર CH3. આ રીતનું સ્ટ્રક્ચર છે આપણા જોડે. તો આ સ્ટ્રક્ચર જેનું નામ થશે સ્ટ્રક્ચર નંબર 1 આપો ને. સ્ટ્રક્ચર નંબર 1 જેનું નામ છે 2,3 ડાયમિથાઇલ 2,3 ડાયમિથાઇલ બ્યુટુઇન. નંબરિંગ કરશું તો ટોટલ 1 2 3 4 4 કાર્બન થયા તો થશે 2,3 ડાયમિથાઇલ બ્યુટુઇન. આ સ્ટ્રક્ચર છે એક સ્ટ્રક્ચર નંબર 1. સેકન્ડ વન મેં લખું અહીંયા સેકન્ડ સ્ટ્રક્ચર. તો સ્ટ્રક્ચર આ રીતનું છે C ડબલ બોન્ડ C
એક મિથાઇલ ઘટાડી દો, બરાબર છે. અહીંયા હાઇડ્રોજન CH3 એન્ડ લાસ્ટ વન અહીંયા પણ CH3. સ્ટ્રક્ચર નંબર સેકન્ડ, તો નામ થશે આનું 2-મિથાઇલ બ્યુટ 2-in. sorry 2-in. સ્ટ્રક્ચર નંબર 2. સ્ટ્રક્ચર નંબર 3, તો C ડબલ બોન્ડ C, હાઇડ્રોજન એન્ડ CH3. આ સ્ટ્રક્ચર નંબર 3. તો આ સ્ટ્રક્ચર નંબર 3 જેનું નામ થશે 2-મિથાઇલ પ્રોપીન. કાર્બન ગણો 1 2 અને 3 કાર્બન થઈ ગયા, તો મિથાઇલ પ્રોપીન. ઓલરેડી વધારે થઈ ગઈ છે, 2-મિથાઇલ પ્રોપીન. અને લાસ્ટ વન છેલ્લું સ્ટ્રક્ચર નંબર 4. સ્ટ્રક્ચર નંબર 4 મેં અલગથી લખું છું તો એક્ઝેક્ટલી ખબર પડે. તો સ્ટ્રક્ચર નંબર 4 છે આપણું પ્રોપીન. કોણ છે? પ્રોપીન. સોરી 1 2 3 અહીંયા CH3 હશે, સોરી CH3. અને છેલ્લું છે પ્રોપીન, ખાલી પ્રોપીન. તો પ્રોપીનનું સ્ટ્રક્ચર CH3H and H. તો આ સ્ટ્રક્ચર નંબર 4 જે છે નામ થશે એનું પ્રોપીન. તો અહીંયા સ્ટ્રક્ચર નંબર 1 ઓબ્ઝર્વ કરવામાં આવે તો કાર્બન ડબલ બોન્ડ કાર્બનની બાજુમાં કાર્બન સિંગલ બોન્ડ કાર્બન છે, પરંતુ એક કાર્બન જોડે ટોટલ CH બોન્ડની સંખ્યા, CH સિગ્મા બંધની સંખ્યા જોવામાં આવે તો આ વયમાં CH સિગ્મા બંધની સંખ્યા જોવામાં આવે તો ટોટલ અહીંયા 3 ને 3 6 ને 3 9 3 12, તો 12 CH બોન્ડ. કેટલા? 12 CH બોન્ડ દેખવા મળશે. સ્ટ્રક્ચર નંબર 1 માં કેટલા? 12. અહીંયા જો 3 ને 3 6 ને 3 9, તો અહીંયા સ્ટ્રક્ચર નંબર 2 માં 9 CH બોન્ડ જોવા મળશે. કેટલા? 9 CH બોન્ડ જોવા મળશે. અને સ્ટ્રક્ચર નંબર 3 માં જોઈશું તો સ્ટ્રક્ચર નંબર 3 માં ટોટલ 3 ને 3 6 6 CH બોન્ડ. એન્ડ અહીંયા જોઈશું લાસ્ટમાં ફોર્થ વનમાં તો અહીંયા કેટલા જોવા મળે? 3. કેટલા? 3. તો 3 CH બોન્ડ. તો અહીંયા જોઈશું તો હાઇપર કોન્જ્યુગેશન 12 CH બંધના કારણે આ હાઇપર કોન્જ્યુગેશન જોવા મળશે. આમાં તો ટોટલ 12 સ્ટ્રક્ચર મળશે. તો આ વહી સૌથી વધારે સ્થાયી કયું? સ્ટ્રક્ચર નંબર 1 સૌથી વધારે સ્થાયી. તો મેં સ્થાયીતાનો ક્રમ લખું તો અહીંયા સ્ટ્રક્ચર નંબર 1 સૌથી વધારે સ્થાયી, પછી 9 CH બોન્ડ, તો સેકન્ડ વન એનાથી ઓછું થોડું સ્થાયી, પછી થર્ડ વન એન્ડ લાસ્ટમાં ફોર્થ વન. તો કોઈ પણ હાઇપર કોન્જ્યુગેશનના આધારે અણુની સ્થાયીતા એટલે કે જુદા જુદા મિથાઇલ વિસ્થાપન છે, તો જેમ જેમ મિથાઇલ વિસ્થાપન ઘટતું જાય એટલે કે CH બંધની સંખ્યા જેમ જેમ ઘટતી જાય છે તેમ તે સ્થાયીતાનો વધારો થાય. જો આ સ્ટ્રક્ચર નંબર 1 ટોટલ અહીંયા બોન્ડ 3 3 6 3 9 ને 3 12, ટોટલ 12 બંધ છે. અહીંયા કેટલા? 9 CH બોન્ડ. 9 CH બોન્ડ એટલે કે આ CH બંધના ઇલેક્ટ્રોન યુગ્મ આ ડબલ બોન્ડ તરફ શું થાય? એટ્રેક્ટ થયેલા રહે છે. એટ્રેક્ટ થયેલા રહે એટલે કે આ ભાઈમાં હાઇપર કોન્જ્યુગેશન થાય. તો આમાં ટોટલ 9 હાઇપર કોન્જ્યુગેશન જોવા મળશે. અને આ થર્ડમાં કેટલા? 6 હાઇપર કોન્જ્યુગેશન. અને ફોર્થમાં કેટલા હાઇપર કોન્જ્યુગેશન? ટોટલ 3 હાઇપર કોન્જ્યુગેશન જોવા મળશે. તો હાઇપર કોન્જ્યુગેશન સંયોજનોની સ્થાયીતા સમજાવે છે. અને છેલ્લા 2 પોઈન્ટ છે કે કાર્બોકેટાઇનની સ્થાયીતા કઈ? આ પોઈન્ટ નંબર 1 હતો. સેકન્ડ અહીંયા દેખાશે નહીં, મેં રબ કરું છું એક સાઈડ, આટલું રબ કરું છું. તો
કોઈ પણ કાર્બોકેટાયન હોય કાર્બોકેટાયનની સ્થાયીતા હાઇપર કોન્જ્યુગેશનના આધારે સમજાવી શકાય છે. એટલે કે કોઈ પણ પ્રકારનો કાર્બોકેટાયન હોય તો એની સ્થાયીતા હાઇપર કોન્જ્યુગેશનના આધારે સમજાવી શકાય છે. થોડું રફ થઈ ગયું નીચે વાળું સ્ટ્રક્ચર, વાંધો નહીં. તો આ ભાઈ કહેવા શું માંગે છે તે કહી દઉં. 2 પોઈન્ટ બાકી છે. 2 પોઈન્ટ એકદમ સિમ્પલ છે. કાર્બોકેટાયનની સ્થાયીતા હાઇપર કોન્જ્યુગેશનના આધારે સમજાવી શકાય. અને છેલ્લો પોઈન્ટ છે C ડબલ બોન્ડ C એન્ડ C ટ્રિપલ બોન્ડ C ની બાજુના કાર્બન સિંગલ બોન્ડ કાર્બન જેની બંધ લંબાઈ કેવી હોય ટૂંકી હોય છે. કેવી હોય? ટૂંકી. તો તે એ વસ્તુ સમજાવવા માટે પણ હાઇપર કોન્જ્યુગેશન દ્વારા સમજાવી શકાય. તો આ મેં 2 પોઈન્ટ લખી દઉં કે ભાઈનો પોઈન્ટ એવો છે, ડાર્ક માર્કર નથી દેખાતી. હા, તો કાર્બોકેટાયનની સ્થાયીતા, સેકન્ડ વન કાર્બોકેટ આયનની સ્થાયીતા, હાઇપર કોન્જ્યુગેશનના આધારે સમજાવી શકાય. કયું? હાઇપર કોન્જ્યુગેશન થી સમજાવી શકાય છે. ત્યાર પછી થર્ડ પોઈન્ટ એવું કહે છે, લાસ્ટ પોઈન્ટ, કે C ડબલ બોન્ડ C અથવા C ટ્રિપલ બોન્ડ C ની બાજુનો કાર્બન સિંગલ બોન્ડ કાર્બન બંધ ટૂંકો હોય છે. કેવો હોય છે? ટૂંકો. જે હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટના કારણે હોય છે. હાઇપર કોન્જ્યુગેશન થી સમજાવી શકાય. ઓકે, તો આ ટોટલ આટલા પોઈન્ટ છે. તો ફરીથી એકવાર કહી દો, હાઇપર કોન્જ્યુગેશન એ વસ્તુ એવી છે કે જ્યારે પણ કોઈ પણ કાર્બનિક સંયોજનોના અણુમાં કાર્બન સિંગલ બોન્ડ કાર્બન એકલ બંધ કાર્બનની સાથે કાર્બન ડબલ બોન્ડ કાર્બન એટલે કે દ્વિબંધ કાં તો ત્રિબંધ ધરાવતા બંધારણ સાથે અથવા બેન્ઝીન વલય સાથે જોડાયેલા હોય તો એ સંયોજનના CH બંધ એટલે કે કાર્બન હાઇડ્રોજન બંધ એ ડબલ બોન્ડ તરફ અથવા ટ્રિપલ બોન્ડ તરફ એટ્રેક્ટ થયેલા હોય છે. આ અસરને હાઇપર કોન્જ્યુગેશન અસર કહેવામાં આવે છે. અને હાઇપર કોન્જ્યુગેશન દ્વારા આપણે અણુની સ્થાયીતા ડિસ્કસ કરી શકીએ છીએ. એટલે કે જુદા જુદા આપણે 9CH બોન્ડ વાળા જોયા, 12CH બોન્ડ વાળા જોયા, ત્યાર પછી 6CH એન્ડ 3CH. તો આ બધામાં સૌથી વધારે સ્થાયી કેટલા? આમાં 12CH હતા. અહીંયા કેટલા? 9CH વાળું છે સ્ટ્રક્ચર નંબર 3, 6CH વાળું એન્ડ લાસ્ટ વન હતું જેમાં 3CH બોન્ડ છે. 3CH બંધ. તો જેમ CH બોન્ડની સંખ્યા ઘટતી જાય તેમ સ્થાયીતા ઘટતી જાય. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું સમ અને અસમ વિભાજન અને એના આધારે કાર્બોકેટાયન અને કાર્બન આયન જે બનશે એની સ્થાયીતાનો ક્રમ જે ડિસ્કસ કરવાનો છે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી માટે, કે કાર્બન આયન અને કાર્બોકેટાયનની સ્થાયીતા કઈ રીતના, કયો ટર્શરી, સેકન્ડરી કે પ્રાઇમરી, કોણ સૌથી વધારે સ્થાયી છે, જે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ત્યાં સુધી પ્રિપેર કરતા રહો.